હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું ધારા બકરાણીયા. આજે તમને શોર્ટકટ કી વિશે વધારે માહિતી આપીશ. તો સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં એક્સેલની થોડીક શોર્ટકટ કી વિશે જાણી લીધું છે. તો આજે આપણે એ સિવાયની જે શોર્ટકટ કી છે એના વિશે વધારે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની સૌથી પહેલી શોર્ટકટ કી છે Ctrl+F2. એ Ctrl+F2 તમે પ્રેસ કરશો કીબોર્ડમાંથી તો તમને પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા મળશે. તો આપણે સાથે સાથે પ્રેક્ટિકલ પણ કરતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે Ctrl+F2 કે જેનાથી શું થાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પ્રિન્ટ માટેનો કમાન્ડ તમે ડાયરેક્ટ કીબોર્ડમાંથી આપી શકો છો. કે જો તમારે તમારું ડોક્યુમેન્ટ એકદમ બરોબર છે અને હવે તમારે પ્રિન્ટ આપવી છે તો Ctrl+F2 થી તમે પ્રિન્ટ આપી શકો છો. તો Ctrl+F2 અથવા તો Ctrl+P થી પણ તમે પ્રિન્ટનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તો એના માટેની બે શોર્ટકટ કી થઈ વિદ્યાર્થી મિત્રો, એક Ctrl+F2 અને બીજી છે Ctrl+P. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા માટે કઈ કીનો ઉપયોગ તમે કરી શકો છો. ત્યારબાદ છે F1 કે હેલ્પ પેન ઓપન કરવા માટે તમે F1 નો ઉપયોગ કરી શકો છો. તમારે F1 તમે પ્રેસ કરશો તો તમને હેલ્પ પેન મીન્સ કે તમારે તમે ક્યાંય એક્સેલમાં અટકો છો તો તમારે કાંઈ પણ હેલ્પ જોતી હોય તો તમને આ એક્સેલ હેલ્પમાંથી તમને હેલ્પ મળી શકશે. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ ફોર્મ્સ કંટ્રોલ જોવા છે કે કોઈ ફંક્શન જોવા છે કે તમારે કયું ફંક્શન તમે આમાં યુઝ કરી શકો છો, કોઈ ફોર્મ્યુલાઝ જોવા છે, તો આવા કોઈ પણ પ્રકારની હેલ્પ તમે એક્સેલ પાસેથી લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ નેક્સ્ટ છે F7. F7 થી શું થશે તો કે તમે કોઈ પણ સ્પેલિંગ ચેક કરાવી શકશો. ફોર એક્ઝામ્પલ, હું અહીંયાથી વેનસડેનો સ્પેલિંગ થોડોક અત્યારે સાચો છે પણ હું અહીંયા ખોટો લખું છું. તો હવે મારે આ સ્પેલિંગ ચેક કરાવવો છે તો હું પ્રેસ કરીશ F7. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને સ્પેલિંગ અહીંયા જે મેં ખોટો લખેલો છે એ ડિસ્પ્લે કરશે. તો સ્ટુડન્ટ્સ, તમે એ રીતે સ્પેલિંગ પણ ચેક કરાવી શકો છો અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો સાચો સ્પેલિંગ. તો હવે આપણી નેક્સ્ટ કી છે અલ્ટર અથવા તો F10. તો એ કીથી શું થશે કે કોઈ પણ મેનુમાં જવા માટે કે તમારે આમાંથી જે કોઈ પણ મેનુ છે એમાં જવું હોય તો તમે અલ્ટર કી પ્રેસ કરશો અને નેક્સ્ટ મીન્સ કે એરો કી આપતા જશો તો તમે ઇઝીલી અહીંયાથી કોઈ પણ મેનુની અંદર જઈ શકશો. તો સૌથી પહેલાં મેં અલ્ટર કર્યું હતું, હવે હું F10 કરું છું. કે જ્યારે આ પ્રકારની આલ્ફાબેટ્સ આવી જાય કે હોમ માટે H, ઇન્સર્ટ માટે N, ત્યારે તમે એરો કી પ્રેસ કરશો તો તમે કોઈ પણ મેનુની અંદર ઇઝીલી જઈ શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ આપણી કી છે Ctrl+F1 કે મેનુને શો અથવા તો હાઈડ કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તો ઘણીવાર એવું થાય કે તમને જે આ બધા મેનુ દેખાય છે એ હાઈડ કરવા હોય તમારે, તો એના માટેની બે રીત છે. એક તો જે આપણે અહીંયાથી શોર્ટકટ કી જોઈ કે Ctrl+F1 જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે આ બધા મેનુ તમને ડિસ્પ્લે થાય છે પરંતુ એની એકેયના ફીચર્સ તમને ડિસ્પ્લે નથી થતા. તો એ ડિસ્પ્લે કરવા માટે તમારે Ctrl+F1 એકવાર પ્રેસ કરશો તો હાઈડ થઈ જશે અને પાછું બીજી વાર પ્રેસ કરશો તો શો થઈ જશે. તો આ રીતે તમે જે પ્રોપર્ટીઝ છે બધા મેનુની એ તમે આવી રીતે હાઈડ અને શો કરાવી શકો છો. તો એના માટેની આ પહેલી રીત થઈ. અને બીજી રીત એ છે કે તમે અહીંયા મેનુ ઉપર જ ડબલ ક્લિક કરશો
તો હાઇડ થઈ જશે અને પાછું ડબલ ક્લિક કરશો તો શો પણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પણ સમજાઈ ગયું હશે. તો હવે અહીંયા કંટ્રોલ શિફ્ટ પ્લસ યુ કે ફોર્મ્યુલા બારને મોટું કરવા માટે, કે ફોર્મ્યુલા બાર કોને કહેવાય એ પહેલાં તો આપણે જોઈ લઈએ. કે જે બાર તમને દેખાય છે એને ફોર્મ્યુલા બાર તમે કહી શકો છો, કે એને શિફ્ટ કંટ્રોલ અને યુ, કે તમે અહીંયા જે મોટું કરી શકો છો, અથવા તો પાછું શિફ્ટ કંટ્રોલ યુ પ્રેસ કરશો તો એ નાનું થઈ જશે. તો ક્યારેય તમારે વિદ્યાર્થી મિત્રો આવા એક્ટિવ કરવા હોય સેલને કે કોઈ પણ ફોર્મ્યુલા બારને કે કોઈ પણ સેલને, તો તમે આ રીતે એક વખત કરશો તો શો થશે, બીજી વાર કરશો તો હાઇડ થશે. એવી રીતે એક્ટિવ અને ડિસએક્ટિવ થઈ શકશે. ત્યારબાદ નેક્સ્ટ છે કે કંટ્રોલ પ્લસ F9, કે કંટ્રોલ પ્લસ F9 કરશો તો શું થશે, તમારી જે આ વર્કબુક છે એને તમે મિનિમાઇઝ કરાવી શકશો. કંટ્રોલ પ્લસ F9. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જુઓ અહીંયા મિનિમાઇઝ થઈ ગઈ છે. જે આપણી વર્કબુક છે એ મિનિમાઇઝ થઈ ગઈ છે. હવે તમારે એને મેક્સિમાઇઝ કરવી હોય તો અહીંયાથી તમે પાછું લઈ શકો છો. તો હવે આપણી નેક્સ્ટ કી છે કે F11. F11 થી શું થશે વિદ્યાર્થી મિત્રો, કે તમે જે ડેટા સિલેક્ટ કરેલો છે, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ટાઈમ ટેબલ બનાવેલું છે, પણ જો આપણે અહીંયા કોઈ સેલેરી માટેનું હોય કે કોઈ સ્ટુડન્ટની માર્કશીટ જનરેટ કરવાની હોય તો તમે અહીંયા ચાર્ટ પણ બનાવી શકો છો. અને ચાર્ટ બનાવવા માટે માત્ર ફંક્શન કી F11નો ઉપયોગ થાય છે, કે તમે અહીંયાથી કોઈ પણ પ્રકારનો ચાર્ટ પણ બનાવી શકો છો અને એ અલગ શીટમાં જનરેટ થાય છે. કે તમે અહીંયા જોશો કે તમારી જે ફાઇલ છે એ શીટ 1માં છે, પરંતુ જે ચાર્ટ છે એ શીટ અલગ શીટમાં બનશે. અહીંયા ચાર્ટ 1 નામની શીટ અલગ આખી આવી જશે કે જેની અંદર તમારો ચાર્ટ ડિસ્પ્લે થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને ચાર્ટ કઈ રીતે સેટ કરવો એ પણ તમને ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણી નેક્સ્ટ કી છે કે કંટ્રોલ પ્લસ F, એક આપણી સ્પ્રેડશીટમાં, આપણી એક્સેલની શીટમાં કઈ રીતે ડેટા સર્ચ કરવો. ફોર એક્ઝામ્પલ મારે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સના ડેટા છે, અહીંયા ટાઈમ ટેબલ છે, પણ અહીંયા ઘણું બધું ટાઈમ ટેબલ છે કે થોડુંક અટપટું છે, કે મેં ટાઈમ ટેબલ બનાવેલું છે એ બહુ લેન્ધી છે, પણ મારે કાંઈ પણ સર્ચ કરવું છે તો હું સર્ચ કઈ રીતે કરી શકીશ. તો એ સર્ચ કરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ F. તમે કંટ્રોલ F પ્રેસ કરશો સ્ટુડન્ટ્સ એટલે તમને અહીંયા ફાઇન્ડ એન્ડ રિપ્લેસની વિન્ડો જોવા મળશે અને તમે અહીંથી કાંઈ પણ સર્ચ કરાવી શકશો. ફોર એક્ઝામ્પલ હું મેથ્સ સબ્જેક્ટનું મારે સર્ચ કરવું છે તો હું મેથ્સ લખી અને ફાઇન્ડ ઓલ કરાવીશ, એટલે કે જ્યાં જ્યાં મેથ્સ લખેલું છે ત્યાં અહીંયા મને તમે જોઈ શકો છો કે અહીંયા એ પણ ડિસ્પ્લે કરે છે કે કેટલા સેલમાં મેથ્સ લખેલું છે, અને અહીંયા તમને એ પણ દેખાડે છે, અહીંયા સેલનું એડ્રેસ પણ દેખાડે છે. તમે સેલનું એડ્રેસ જોવું હોય તમારે તો તમને અહીંથી મળી જશે કે C3, ત્યારબાદ નેક્સ્ટ છે C4 જે તમને અહીંયા પણ ડિસ્પ્લે કરશે નેમ બોક્સમાં. તો આ રીતે તમે કોઈ પણ ડેટા ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. તો ત્યારબાદ નેક્સ્ટ કી છે અલ્ટર F. અલ્ટર Fથી શું થશે કે ફાઇલ મેનુ પર જો તમારે જવું હોય તો તમે ડાયરેક્ટ અલ્ટર F પ્રેસ કરશો તો તમે ફાઇલ મેનુમાં અંદર જઈ શકશો, કે તમારે માઉસને ડ્રેગ કરીને ફાઇલ સુધી નહીં લઈ જવું પડે. ત્યારબાદની નેક્સ્ટ કી છે અલ્ટર H, કે તમારે હોમ મેનુમાં જવું છે તો તમે એના માટે અલ્ટર H પ્રેસ કરી શકો છો. તો આ રીતે ઇન્સર્ટ મેનુમાં જો તમારે જવું હોય તો તમે N પ્રેસ કરી શકશો, અને પેજ લેઆઉટમાં જવું હોય તો તમે P પ્રેસ કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે તમે ઇઝીલી આ બધા મેનુની અંદર જઈ શકશો. તો હવે આપણે ઇન્સર્ટ મેનુમાં જવું છે તો અલ્ટર N, ત્યારબાદ
પેજ લેઆઉટમાં જવું છે તો અલ્ટર પી. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધી ફોર્મ્યુલા હવે જોવાની છે કે તમે કઈ રીતે સર્ચ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા અલ્ટર પી કર્યું તો પેજ લેઆઉટમાં ગયા, ત્યારબાદ ફોર્મ્યુલામાં જવું હોય તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જ કહો કે મારે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવો પડે. જો તમારે એ શોર્ટકટ કી જોવી હોય તો તમે અલ્ટરને એક વખત પ્રેસ કરશો તો તમને અહીંયાથી ખ્યાલ આવશે. અને ત્યારબાદ તમે અલ્ટર પ્લસ એમ પ્રેસ કરશો, એ પ્રેસ કરશો, આર, ડબલ્યુ અને એલ પ્રેસ કરશો તો તમે આ પ્રકારની જુદા જુદા મેનુમાં તમે અંદર જઈ શકશો. ફોર એક્ઝામ્પલ, અત્યારે હોમ મેનુમાં છીએ અને આપણે ફોર્મ્યુલામાં જવું છે તો આપણે અલ્ટર એમ પ્રેસ કરવાનું રહેશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફોર્મ્યુલાની અંદર આપણે શોર્ટકટ કી દ્વારા જઈ શકીએ છીએ. અને એ શોર્ટકટ કી તમારે જો અહીંયા સ્ક્રીન પર જોવી હોય તો તમે અલ્ટર પ્રેસ કરશો એટલે તમને આ બધી કી દેખાડશે. પરંતુ તમારે એડ કરવાનું રહેશે અલ્ટર પ્લસ એમ, અલ્ટર પ્લસ એ, આર, ડબલ્યુ, એલ. એટલે કે અલ્ટર લગાડતા જશો તો તમારી શોર્ટકટ કી તમને ડિસ્પ્લે થતી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શોર્ટકટ કી માટેનું સેશન અહીંયા કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કઈ રીતે એક્સેલમાં આગળ તમે ફાઇલ બનાવી શકો છો એના વિશે વધારે આગળ ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.